હે સ્વામિનારાયણ ભગવાન, હે રામચંદ્ર ભગવાન, આજે આપના જન્મ મહોત્સવની ઉજવણી પ્રસંગે અમે ભક્તિ અદા કરવાનો અલ્પ પ્રયાસ કર્યો છે, તો કૃપા કરીને અમારી ભક્તિ સ્વીકારજો. આજે આપના દિવ્ય જીવન દ્વારા અમે પારિવારિક સંપના જે 4 મૂળભૂત પાયા છે, મહિમા, મિલન, મદદ અને માફી, તેની અગત્યતા અને આવશ્યકતા સમજ્યા. તો હે ભગવાન, સંપના આ 4 પાયા મારા વ્યક્તિગત જીવનમાં દ્રઢ થાય તે માટે આજના મંગલ પર્વે હું આપના શ્રી ચરણોમાં પ્રાર્થના કરું છું. પરિવારમાં હું મારા મનનું ધાર્યું મૂકી સહન કરી સૌનો મહિમા સમજી દાસ ભાવે વર્તી શકું એવા આશીષ દેજો. પરિવારના સભ્યોની જરૂરિયાતોને સમજીને કોઈ પણ સમય જોયા વિના, શરત મૂક્યા વિના કે અપેક્ષા રાખ્યા વિના હું તેઓની મદદ કરવા તત્પર રહીને સદા અનુકૂળ બની શકું એવો બુદ્ધિ યોગ દેજો. અડધું મળ્યું હોય તેમાંથી અડધું આપવું એટલે સ્વરત ભાવ. કદાચ સમય મર્યાદિત હોઈ શકે, કદાચ આવક, આવડત કે ક્ષમતા ઓછી હોઈ શકે, પરંતુ એમાંથી પણ હું મારા પરિવારને રાજી કરી શકું એવી શુભ મતિ દેજો. પરિવારના સભ્યોમાં દરેક પ્રત્યેનો પ્રેમ અને મારી લાગણીઓ ભેદભાવ વિનાની રહે એવું શુદ્ધ મારું હૃદય કરજો. ક્યારેક મારો પણ વાંક હોઈ શકે એ હકીકતને સ્વીકારી હું માફી માંગી શકું એવી સવળી સમજણ દેજો. કદાચ કુટુંબમાં કોઈનાથી ભૂલ થઈ જાય ત્યારે ફોરગીવ એન્ડ ફોરગેટ એ ભાવના રાખી હું માફી આપી શકું એવું વિશાળ મારું હૃદય કરજો. ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ કહે છે એમ, હુ ઇઝ રાઇટ નહીં પરંતુ વોટ ઇઝ રાઇટનો વિચાર કરીને પારિવારિક નિર્ણયો લઈ શકું એવી નિર્ણય શક્તિ પ્રદાન કરજો. હે ભગવાન, હે પ્રમુખ સ્વામી મહારાજ, હે મહંત સ્વામી મહારાજ, આપે જ અમને દ્રઢાવ્યું છે કે સંપમાં જ પ્રગતિ છે, સંપથી જ શાંતિ છે, સંપથી જ સુખ છે અને સંપમાં જ આપનો રાજીપો છે. બીજો કોઈ રાખે કે ન રાખે, પરંતુ પરિવારમાં સંપ રાખવા માટે હું જ પહેલ કરીશ અને હું જ સહન કરીશ. મહિમા, મિલન, મદદ અને માફીના મૂલ્યોને આત્મસાત કરવા હું પ્રામાણિક પુરુષાર્થ કરી શકું એવું બળ, બુદ્ધિ અને શક્તિ પ્રદાન કરો એ જ આપના શ્રી ચરણોમાં પ્રાર્થના છે. वासुदेव विमलामृतधामवासं नारायणं नरकतारणनामधेयं श्यामं सितं द्विभुजमेव चतुर्भुजं च त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये.
શોભા